વિધાનસભાના બીજા તબક્કાનું મતદાન 17મીના રોજ સોમવારે સવારથી પ્રારંભ થનાર છે, ત્યારે તેની તૈયારીઓના ભાગરૂપે ચૂંટણી તંત્ર અધિકારીઓ દ્વારા શહેર જિલ્લામાં ઈવીએમ મશીનો પહોંચાડવા હેતુ બગીખાના બરોડા સ્કૂલ ખાતે આવેલ ઈવીએમ મશીન ડિસ્પેચ સેન્ટર ખાતેથી સીલબંધ ઈવીએમ મશીનો પ્રિસાઇડિંગ ઓફિસરોને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતદાન મથકો બૂથ પ્રમાણે વહેંચણી કરવામાં આવી હતી। 16/12ના રોજ એટલે કે આગલા દિવસે મતદાન સ્ટાફને બૂથ ઉપર રવાના કરવા માટે અત્યારે અમે 143 અકોટા વિભાગના પ્રિસાઇડિંગ અધિકારી અને પોલિંગ સ્ટાફને અત્રે બોલાવેલ છે અને સૌ હાજર થઈ ગયા છે। મટીરીયલ પણ લઈ લીધું છે, ચકાસણી પૂરી થઈ ગઈ છે। થોડાક સમય પછી એ રૂટ બૂથ ઉપર રવાના થશે, એટલે આજે સાંજે બૂથ એ લોકો રેડી કરી દેશે અને આવતીકાલ સવારે એક્ઝેક્ટ 8 વાગે મતદાન શરૂ થનાર છે। અપીલ તો પબ્લિકને એટલી જ છે કે મોટી સંખ્યામાં મતદાન કરે। આ વખતે આપણે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત મતદાર જાગૃતિ અભિયાન ખૂબ જ પૂરજોશમાં ઉપાડેલું છે અને મતદારોમાં જાગૃતિ આવી છે। પહેલા ફેઝમાં પણ આપણે જોયું છે કે મતદાન વધ્યું છે, એ મુજબ વડોદરા જિલ્લામાં પણ મતદાન વધશે એવી અપેક્ષા છે। સીસીટીવી કેમેરાનું જે વેબકાસ્ટિંગ કરવાના છે એ મોનિટરિંગ ગાંધીનગર અને દિલ્હી કક્ષાએથી થશે। આપણા વિભાગમાં લગભગ 164 જેટલા ક્રિટિકલ બૂથ છે, એમાં આ રીતે ફોર્સ આપવામાં આવશે, એટલે સુરક્ષાની દ્રષ્ટિએ બિલકુલ કોઈ પ્રશ્ન ઉભો થાય એવું લાગતું નથી।